નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એએફસી નું પૂરું નામ શું છે અને એએફસી વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ તમે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ આપણે જાણીશું કે એએફસી નું પૂરું નામ શું છે। તો મિત્રો, એ નો મતલબ એશિયન, એફ નો મતલબ ફૂટબોલ અને સી નો મતલબ કોન્ફેડરેશન। તો આવી રીતે એએફસી નું પૂરું નામ થશે એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન। હવે મિત્રો, આપણે એએફસી વિશેના અગત્યના પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન, એએફસી ની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો, એએફસી ની સ્થાપના 8 મે 1954 ના રોજ થઈ હતી। સવાલ નંબર 2, એએફસી નું મુખ્ય મથક એટલે કે વડું મથક એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો, એએફસી નું મુખ્ય મથક મલેશિયાની અંદર આવેલું છે। સવાલ નંબર 3, એએફસી નું સૂત્ર એટલે કે મોટો અથવા તો સુવાક્ય શું છે? એવો પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ આવશે એક એશિયા વન ગોલ અથવા તો વન એશિયા વન ગોલ। સવાલ નંબર 4, એએફસી ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, એએફસી ના વર્તમાન અધ્યક્ષ છે સલમાન બિન ઇબ્રાહિમ અલ ખલીફા। સવાલ નંબર 5, એએફસી ના મહામંત્રી કોણ છે? તો મિત્રો, એએફસી ના વર્તમાન મહામંત્રી છે વિન્ડસર જોન। સવાલ નંબર 6, એએફસી માં કેટલા દેશો સદસ્યતા ધરાવે છે અથવા તો સભ્ય પદ ધરાવે છે? તો મિત્રો, એએફસી ની અંદર હાલની તકે 47 દેશો પોતાનું સભ્ય પદ ધરાવે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે એએફસી નું પૂરું નામ શું છે અને એએફસી વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરી। તો મિત્રો, ફરી વખત જણાવી દો કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।